નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। જિલ્લા કોંગ્રેસ ભવન કાર્યાલયમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ અને કચ્છ સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ શ્રી કૈલાસદાન ગઢવી, કોંગ્રેસ પાર્ટીના યુવા ઉમેદવાર શ્રી નીતેશ લાલા, આમ આદમી પાર્ટીના પૂર્વ પશ્ચિમ કચ્છના પ્રમુખો, જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર, દીપક ડાંગર, કાસમ સમા, ધીરજભાઈ ગરવા ઉપસ્થિત રહ્યા હતા અને સંચાલન રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું। શું કહ્યું તે આવો સાંભળીએ એમના શબ્દોમાં। દર વખતે ક્યાંક ને ક્યાંક મતોનું વિભાજન થઈ જતું અને એના લીધે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એને ફાયદો મળી જતો। આ જ વખતે ઉપરથી એવું નક્કી થયું કે અલાયન્સ થયું અને જે રીતે અહીંયા કને પરિસ્થિતિ છે કચ્છમાં, જ્યારે આમ આદમી પાર્ટીનો પણ અમને સાથ સહકાર મળ્યો છે, ત્યારે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આ જ વખતે બે તાકાત ભેગી થઈ છે ત્યારે અમે આ સીટ ખૂબ મોટા માર્જિનથી જીતવા જઈ રહ્યા છીએ। કોંગ્રેસના કાર્યકરોમાં અને આમ જનતામાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એ જોતા આ જ વખતે કોંગ્રેસ પક્ષ આ વખતે કચ્છમાંથી એક ઇતિહાસ રચી અને ખૂબ મોટા માર્જિનથી જીતવા જઈ રહ્યો છે। ત્યારે બધું નહીં કહેતા બધા જે સાથી મિત્રો આવ્યા છે એમનો શબ્દોથી આવકારું છું। જય હિન્દ, જય ભારત। લોકતંત્રના મહાન પર્વમાં અને એ જ્યારે લોકસભાની ચૂંટણી થતી હોય ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો આ એક સમન્વય આ દેશને ભ્રષ્ટાચારી ભાજપ અને દેશના સંવિધાનને દરિયામાં નાખવાનો વિચારધારા ધરાવતા ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગો કરશે, એનો એક આ સંગઠન છે। નામ જ ઇન્ડિયા સંગઠન છે। મુદ્દો એ નથી કે શું કરવું, મુદ્દો એ છે કે જે રીતે આજની પરિસ્થિતિમાં, ખાસ હવે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની પરિસ્થિતિમાં તમે જો જે રીતે ભાજપનો ભ્રષ્ટાચાર, પછી માઇનિંગની ચોરી હોય, લોકોને નોકરી ન મળતી હોય, આજે થાંભલા જ્યાં ત્યાં નખાઈ જતા હોય, ખેડૂતો જોડે અન્યાય થતો હોય, ત્યારે ભાજપનો એક પણ માણસ પોતાનું મોઢું ખોલતો નથી, મોઢવામાં મરી નાખીને બેઠો છે। આજ અમે આ ચર્ચા માટે ખાસ પ્રેસ આયોજન કર્યું છે। એમાં અમારો ઉદ્દેશ એવું છે કે આજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થઈને આ ચૂંટણી લડશે, એનો એક મેસેજ એવા છેવાડાના માનવી બેઠા છે જેના સુધી હજુ વાત નથી પહોંચી, ત્યાં સુધી તમારા માધ્યમથી પહોંચાડવાનો ઉદ્દેશ છે। એ તમારા જોડે જોડાયા છે નીતેશભાઈ લાલન છે, તમે સમજો એ ખરા અર્થમાં સનાતન સંસ્કૃતિના ધારક છે। અને એમાં જયારે અમારા કચ્છની વાત હોય તો અમારા કચ્છમાં પછી જાડેજા વંશ હોય, માતંગદેવનો એક મહિમા હોય, બેનો સારો સમન્વય રીતે અમારા વેચમાં આવ્યા છે। આજ જે રીતે તેજેન્દ્ર પ્રસાદજીનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં માન છે, એ જ રીતે ફેમિલી વારસા પ્રમાણે માતંગદેવના વારસામાં એમનું માન છે, નીતેશભાઈનું માન છે। અને આપણા માટે ગૌરવની વાત છે કે જે રીતે આ ભૂમિ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય વધ્યો, આગળ વધ્યો અને એનો સન્માન એના કારણે તેજેન્દ્ર પ્રસાદ પણ હાજર રહ્યા। તેજેન્દ્રને આપણે એટલું જ માન રાખીએ છીએ। એ જ રીતે માતંગદેવના આપણે માનવા વાળા, પૂજા કરવા વાળા, ભગવાનની રીતે આપણે સમજીએ છીએ કે શિવના 10મા અવતાર રીતે હતા અને એના જ વંશજ રીતે જ આપણા વેચમાં નીતેશભાઈ હાજર છે, એ આપણા બધાને ગૌરવની વાત છે। આ જાડેજા વંશમાં કલગીની વાત હોય, પાગની વાત હોય તો એ પૂરો પાડવો, એને રક્ષણ આપવું અને એને મોટા પાયે મહાનતા આપી એ કામ પણ આ પરિવારે કરેલો છે। ત્યારે આ કચ્છની પવિત્ર ભૂમિ ઉપર અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને આટલા પવિત્ર અને સારા ઉમેદવાર મળ્યા હોય અને એ ઉમેદવાર ભાજપના જે સનાતન ધર્મનો ઢોંગ નથી કરતા, ગૌચર નથી ખાતા, ગાયોના ચરો નથી ખાતા, પણ ખરા અર્થમાં સેવા ભાવ લઈને આવ્યા છે, ત્યારે અમે બધા મળીને એમના માટે મહેનત કરશું, નીતાઓને મહેનત કરશું અને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન આ સીટ ઉપર જીતશે। આજની પ્રેસ વાર્તામાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત તથા અમારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના લડાયક પ્રમુખ ભાઈ શ્રી યજુવેન્દ્રસિંહ જાડેજાજી, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ આદરણીય શ્રી કૈલાસદાન ગઢવીજી તથા
પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ટી.ડી. દેવરિયાજી તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી સંજય બાપટજી અને અમારા મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શ્રી રામદેવસિંહ જાડેજાજી તથા ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો, આજે આપ જોઈ રહ્યા છો વર્તમાન પરિસ્થિતિ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી આ સરકાર આપમેળે પરિવર્તનના મૂળમાં છે અને એટલા માટે જ ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું, જેમાં વિપક્ષી અમે બધા સૌ સંગઠિત છીએ અને મજબૂતીથી લડત આપશું અને કચ્છની પ્રજા ઉપર સંપૂર્ણપણે ભરોસો છે કે આપમેળે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થશે, જે ઇન્ડિયાની સરકારમાં રૂપાંતરિત થશે એવો પૂરેપૂરો વિશ્વાસ છે. અને અમારી જે આ યુનિટ સાથે પડી જેમ દૂધમાં સાકર પડે એવું કામ થયું છે. એટલે ઇન્ડિયા એલાયન્સ અમે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2 સીટો ઉપર અને કોંગ્રેસ પક્ષ 24 સીટો ઉપર લડી રહ્યું છે, ત્યારે આપમેળે ગુજરાતમાંથી બી ખૂબ સારા પરિણામો આવશે એવો અમને વિશ્વાસ છે. અને આગળ હજી પણ કચ્છમાંથી પણ પરિવર્તનની જે લહેર છે તે ઇન્ડિયાની સરકાર બનશે એવો પૂરેપૂરો વિશ્વાસ છે. આપ સૌ ઉપસ્થિત રહ્યા, ધન્યવાદ, આભાર. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.